સારી બક્ષિસ આપશે. દાસી તો અત્યંત અનાદિત થઈ આનંદિત થઈ રસ્તામાં તેને મંત્રા મળી. મંત્રા તેને આટલી બધી ખુશ થયેલી જોઈ પૂછે છે કે આજે તો તું બહુ જ આનંદમાં છે. દાસીએ કહ્યું, આવતી કાલે મારા રામ રાજા થવાના છે. તું જો તો ખરી મને કૌશલ્યા માતાએ કેવો સુંદર મોતીનો હાર આપ્યો છે. તે હાર બતાવી કૌશલ્યા માએ કહેલ બાદ પણ મંથરાને જણાવે છે. તે કહે છે કે મને તો આ મળ્યું, તને તો કઈ મળ્યું જ નહીં. વ્યવહારમાં ભૂલ કરીએ તો તેની સજા થાય છે. કૌશલ્યા માએ ઘરના નોકરોને આપ્યું પણ શોક્યાની દાસીઓને કંઈ આપ્યું નહીં. તેમણે મંત્રાને બોલાવી 2 સાડી આપી હોત તો મંત્રા એ આ તોફાન કરત નહીં. વ્યવહાર કરો પણ વ્યવહારમાં મળી જશો નહીં. શરીર છે ત્યાં સુધી વ્યવહાર તો કરવો પડે. વ્યવહાર કરતા આત્મા સ્વરૂપનું અનુસંધાન ના રાખે તે પાપ છે. વ્યવહાર કરતી વખતે ભગવાનને ભૂલશો નહીં. બાળકમાં સૂક્ષ્મ રીતે મન રાખીને માં ઘરમાં સંગણા કામકાજ કરે છે તેમ બહારમાં વ્યવહારમાં સૂક્ષ્મ રીતે મન પરમેશ્વરમાં રાખી વ્યવહાર કરશો તો વ્યવહારમાં સફળતા મળશે. કૌશલ્યાની દાસીએ મંથરાને મેણું માર્યું એટલે મંથરાના હૃદયમાં મચ્છર ઉભો થયો. મંથરાના હૃદયમાં ઈર્ષાનો અગ્નિ જાગૃત થયો છે. તે કેકઈ પાસે આવીને રડવા લાગી. કેકઈએ પૂછ્યું, તું કેમ રડે છે? લક્ષ્મણે તને કઈ સજા તો નથી કરીને? રામ તો સારા છે. કેકઈને રામ પર અત્યંત પ્રેમ છે, તેથી તે રામના કુશળ પૂછે છે. મંત્રા કહે છે કે શ્રી રામ તો આનંદમાં જ છે. હવે તો રામ આનંદમાં જ હોય ને. તેમના પિતાજી આવતીકાલે રાજઅભિષેક કરવાના છે. આ સાંભળતા કેકઈ ખુશ થઈ મંત્રાને પોતાના હાર કાઢીને આપે છે. કેકઈમાં હજુ કલીનો પ્રવેશ થવા પામ્યો નથી. મંત્રા તે હાર ફેંકી દે છે. કેકઈ પૂછે છે કે તે કેમ હાર ફેંકી દીધો? તે તો આનંદના સમાચાર આપ્યા છે અને આટલું દુઃખ કેમ થાય છે? સૂર્યવંશની રીત છે કે મોટા ભાઈ ગાદી પર બેસે. રામ તેની માતા કૌશલ્યા કરતા મારા ઉપર અધિક હેત પ્રેમ રાખે છે. મંત્રા કહે કે કેકઈ રામ રાજા થાય કે ભરત રાજા થાય તેમાં મને શું મળવાનું છે? હું તો દાસી જ રહેવાની છું. મારો કોઈ સ્વાર્થ નથી. હું જેના ભલા માટે વિચારું છું તેને કોઈ કાંઈ પડી નથી. તે તો મારી વિરુદ્ધનું બોલે છે. હું તમારું બગડે છે તે સુધારવા આવી છું. આમ કહી મંત્રા રડવા લાગી. કેકઈને મંત્રા ઉપર સહાનુભૂતિ થઈ. તે મંત્રાને આશ્વાસન આપવા હેતુથી તેને પીઠ ઉપર હાથ ફેરવીને તેને શાંત રહેવા જણાવે છે. તે જ સમયે મંત્રામાં બેઠેલ કલી કેકઈના શરીરમાં પ્રવેશ કરે છે. ખરેખર પાપીનો સ્પર્શ દોષ પાત્ર છે. તેના દોષોના પરમાણુ આપણા શરીરમાં પ્રવેશ પામી શકે છે. મંત્રાના કુસંગથી કેકઈની બુદ્ધિ બગડી છે. તેથી કહેવામાં આવ્યું છે કે સારા માણસનો સંગ કરો. સારો તે છે જેને પાપની બીક લાગે છે, જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, જેનું જીવન ભક્તિમય છે. કેકઈ એક કુસંગ કર્યો તેથી તેનું જીવન બગડ્યું છે. કેકઈને રામજીમાં બહુ પ્રીતિ હતી, છતાં મંત્રાના કુસંગથી તેની બુદ્ધિ બગડી છે. સત્સંગથી જલ્દી લાભ થતો નથી, પણ કુસંગથી જલ્દી નુકસાન થાય છે, જલ્દી જીવ બગડે છે.
કેકઈ કહે કે મંથરા ખરું કહે, તારો દુઃખનું કારણ શું છે? તારો દુઃખ જોઈ હું બેચેન બની જાઉં છું. હું તને જરૂર તારા દુઃખમાંથી બહાર કાઢીશ. મંથરા કહે, મારા દુઃખનું કારણ તમે જ છો. તમારું બગડી રહ્યું છે તે જોઈ મને દુઃખ થઈ રહ્યું છે. મને તો તમારો સુધારવાની ભાવના છે. કેકઈ કહે કે જો તારું દુઃખ ઓછું થતું હોય તો તું કહે તેમ કરવા તૈયાર છું. મંથરા કહે કે તમે બહુ ભોળા છો. તમને એમ લાગે છે કે રાજા દશરથ મારા છે, પણ પુરુષો મનના મેલા અને વાણીના જુઠ્ઠા હોય છે. તેઓ તમારું કહ્યું નહીં પણ કૌશલ્યાનું કહ્યું કરે છે. કૌશલ્યાએ તમારો કાંટો દૂર કરવાના ઉદ્દેશથી આ ષડયંત્ર રચ્યું છે. 15 દિવસથી રામના રાજ અભિષેકની તૈયારીઓ થઈ રહી છે, છતાં તમને ખબર નથી. આજે મેં આવી તમને જણાવ્યું એટલે તમને ખબર પડી. રાજ અભિષેકની આટલી બધી ઉતાવળ શી છે? રાજા દશરથ તો કપટી માણસ છે. તે બધું કૌશલ્યાનું કહ્યું જ કરે છે અને તમારી સમક્ષ ખોટું પ્રેમનું નાટક કરે છે. કૌશલ્યાના કહેવાથી રાજા દશરથ ભરત અને શત્રુઘ્નને મોસાળમાં મોકલી દીધા છે. બધા રાજાઓને આમંત્રણ આપી દીધું, પણ કોઈ ભરત શત્રુઘ્નને યાદ કરતું નથી. ભરત શત્રુઘ્નની ગેરહાજરીમાં રાજ અભિષેક થાય છે, એટલા ઉપરથી સમજી જાઓ ને. કેકઈના શરીરમાં પેટેલો કલી સળવળ્યો. તેના મનમાં શંકાનો કીડો ઉત્પન્ન થયો. તે કહેવા લાગી, તારી વાત સાવ સાચી છે. મારું અહીં કોઈ નથી. હવે તું કહે તેમ કરવા હું તૈયાર છું. મંથરા સમજાવે છે, રામનો રાજ્યાભિષેક થયા પછી રામ રાજા બનશે. તેની માતા કૌશલ્યાનો મોભો વધી જશે, તેમની બોલવાલા વધી જશે. જ્યારે તમારો કોઈ ભાવ નહીં પૂછે. આજે રામને તમે ઘણો પ્રેમ કરો છો, તે તમારી સેવા કરે છે, પણ આવતી કાલથી તો તે તમારી સામે પણ નહીં જુએ. રામ લક્ષ્મણને પોતાનો ખાસ મંત્રી બનાવશે. જ્યારે તમારા ભરતને કેદખાનામાં રાખશે, પણ પછી તમે કેવળ કૌશલ્યાની દાસી તરીકે અહીં રહી શકશો, રાણી તરીકે નહીં. આ બધાને કારણે મને ખૂબ જ દુઃખ થાય છે. કેકઈ કહે કે હું શું કરી શકું? મને પણ છેલ્લા કેટલાક દિવસથી ખરાબ સપના આવે છે. મારું મન બેચેન થઈ જાય છે. અરે રે, શું થશે મારા ભરતનું? મંથરા કહે કે નિરાશ ના થાવ. હજી બાજી તમારા હાથમાં છે. રાજા પાસે થાપણ તરીકે 2 વરદાન તમે રાખ્યા છે. તે વરદાન આજે માંગી લો. કેકઈ કહે કે 2 વરદાન માં શું માંગુ? મંથરા કહે કે એક વરદાનમાં ભરતજીને અયોધ્યાનું રાજ મળે અને બીજા વરદાનમાં રામને 14 વર્ષ વનવાસ થાય તેવું માંગો. પછી મંથરા કેકઈને સમજાવતા કહે છે કે હવે તમે વસ્ત્ર આભૂષણોને ત્યાગી અસ્તવ્યસ્ત હાલતમાં દુખી અવસ્થામાં હોવાનો ઢોંગ કરો. સ્ત્રી ચરિત્રનો ઉપયોગ કરજો. વરદાન માંગતા પહેલા ચતુરાઈથી રાજા દશરથને રામના સોગંદથી બાંધી દેજો. સોગંદ લેવાથી તે પાછળથી ફરી ના જાય. હવે તમે કોપ ભવનમાં જઈ આવો હોવ નાટક ભજજો. કેકઈ ભોળી છે, પણ કુસંગથી જીવન બગડે છે. કુસંગથી કેકઈનું જીવન બગડ્યું છે. કેકઈ કોપ ભવનમાં જાય છે અને મંથરાની સૂચના પ્રમાણે વર્તે છે. રાજા દશરથને કેકઈ રાજા દશરથ કેકઈની નિવાસ આવે છે. ત્યાં કેકઈ દેખાતી ન હતી. જાણવા મળ્યું કે તે કોપ ભવનમાં પડ્યા છે. રાજાને ચિંતા થવા લાગી. તે કોપ ભવનમાં જાય છે. રાજા દશરથ કેકઈની નજીક આવ્યા છે. ત્યાં કેકઈએ કહ્યું, ખબરદાર,
મને સ્પર્શ કર્યો છે તો કેકઈ રાજાનો તિરસ્કાર કરે છે. ધીમે ધીમે રાજા દશરથને કેકઈનું નારાજ થવાનું કારણ જાણવા મળે છે. દશરથજી કહે છે કે કેકઈ તે જ મને એકવાર કહેલું કે તમે વિરુદ્ધ થયા છો, તેથી હવે રામને ગાદીએ બેસાડો. મેં તારું કહ્યું કર્યું છે. આવતીકાલે રામનો રાજઅભિષેક નક્કી થયો છે. તારે તો આનંદ પામવો જોઈએ. છતાં બોલ, તું કહે તેમ કરવા હું તૈયાર છું. હું તો તારે આધીન છું. ભરત એ વૈરાગ્યનું સ્વરૂપ છે. શત્રુઘ્ન એ સદવિચાર છે. કૌશલ્યા એ નિષ્કામ બુદ્ધિ છે. સુમિત્રા એ શ્રદ્ધા છે. કેકઈ એ કુબુદ્ધિ છે. ભરત અને શત્રુઘ્ન દશરથ રાજાની પાસે હોય તો દશરથજી કેકઈને આધીન ના થાય. આ બંને દશરથથી દૂર ગયા છે એટલે દશરથજી કેકઈને વશ થયા છે. ભરતનો વૈરાગ્ય દિવ્ય છે. સર્વ પ્રકારની સાનુકૂળતા હોય છતાં તેનું મન વિષયોમાં જતું નથી. તે વૈરાગ્ય સંપત્તિ હોય તો સંપત્તિમાં મોહ ના થાય. એ જ વૈરાગ્યનું સ્વરૂપ છે. ખાવાનું ના હોય અને ઉપવાસ કરે તેનું કોઈ મહત્વ નથી, પણ ઢગલાબંધ સ્વાદિષ્ટ વાનગીઓ નજર સમક્ષ પડી હોય છતાં જે સંયમ રાખે તે વૈરાગી છે. ભરતજીને 24 કલાક સાથે રાખજો. ભરતજીને સાથે ન રાખે તે કેકઈને આધીન થાય છે, કુબુદ્ધિને આધીન થાય છે. દશરથજી ઘણું સમજાવે છે છતાં કેકઈ આનંદમાં આવતી નથી. તેનો ક્રોધ ઉતરતો નથી. તેની નારાજગી દૂર થતી નથી. છેવટે દશરથ કહે છે કે તારે જે માંગવું હોય તે તું માંગ, હું આપવા તૈયાર છું. મેં કોઈ દિવસ રામના સોગંદ ખાધા નથી. આજે હું રામના સોગંદ ખાઈને કહું છું કે તું જે માંગીશ તે હું તને આપીશ. અજાણતા પણ રાજા દશરથ રામના સોગંદમાં બંધાઈ ગયા. એટલે કેકઈ આનંદિત થઈને બોલે છે કે મારા 2 વરદાન તમારી પાસે થાપણ તરીકે પડ્યા છે, તે આજે મારે માંગવા છે. દશરથ કહે કે 2 ને બદલે 4 વરદાન માંગી લે. તું જે માંગીશ તે હું તને અવશ્ય આપીશ. આજે દશરથ રાજા ખૂબ જ આનંદમાં હતા. તેથી તે કેકઈને 2 ને બદલે 4 વરદાન આપવા તૈયાર થયા છે. દશરથ રાજા કહે છે કે પ્રાણ જાય પણ વચન કદી ના જાય, એવી આ રઘુકુલની રીતિ છે. વચન એટલે વચન. બોલ્યા પછી હું નહીં ફરું. તું માંગ, માંગ, મારું વચન મિથ્યા નહીં થાય. કેકઈ કહે છે કે હું એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક થાય તેમ માંગુ છું. આ વાત સાંભળી દશરથ રાજા એકદમ ચોંકી ગયા. છતાં તે મંજૂર રાખે છે અને બીજું વરદાન માંગવા કહે છે. કેકઈ બીજા વરદાનમાં તાપસ વેશે રામને 14 વર્ષનો વનવાસ આપવાનું કહે છે. બીજું વરદાન સાંભળી દશરથ રાજા એકદમ આભા બની ગયા છે. તેમનો મુખારવિંદ નિસ્તેજ થયું, શરીરમાં કંપ પેદા થયો અને મૂર્છા આવી ગઈ. મૂર્છામાં તે સીતારામ બોલવા લાગે છે. મૂર્છા વળતા ભાનમાં આવ્યા ત્યારે દશરથજી કહેવા લાગ્યા કે કઈ તે બીજું વરદાન બરાબર માંગ્યું નથી. તું મારા રામને શા માટે વનમાં મોકલે છે? તેણે તારો શું અપરાધ કર્યો છે? તું મારા રામને મારી આંખોથી દૂર ના કર. હું રામ વગર જીવી શકીશ નહીં. હું હવે વધારે જીવવાનો નથી. લોકો તને અને મને શું કહેશે? કે કઈ તું કહે છે તે પ્રમાણે ભરતનો હું રાજ્યાભિષેક કરીશ, પણ રામને અયોધ્યામાં રાખજે. મેં તને પૂછ્યા વગર રામના અભિષેકનો નિર્ણય લીધો. આથી તું ગુસ્સે થઈ ગઈ.
લાગે છે તને શંકા હશે કે આ બધું કૌશલ્યાએ મારી પાસે કરાવ્યું છે તે ખોટું છે. આ બાબતમાં કૌશલ્યાએ મને કંઈ પણ કીધું નથી. કેકઈ કહે કે કૌશલ્યા કેવી છે, રામ કેવા છે તે હું સારી રીતે જાણું છું. તમે વચન પાડી નહીં પાડો તો તમારે નરકમાં જવું પડશે. તમારી રઘુકુલ રીત જળવાશે નહીં. ક્યાં ગઈ તમારી રઘુકુળ રીત? દશરથ રાજા રામને વનવાસના મોકલવા કેકઈને ઘણું સમજાવે છે, પણ કેકઈ માનતી નથી. તે પોતાની વાતમાં મક્કમ છે, તે નિષ્ઠુર બની છે. દશરથ રાજા કહે કે હે કેકઈ, તારું કાળું મુખ મને બતાવીશ નહીં. મને લાગે છે કે ભરત કોઈ દિવસ ગાદી ઉપર બેસશે નહીં. 14 વર્ષ પછી રામ જ ગાદી ઉપર બેસશે. પણ આજે વિધાતા અનુકૂળ નથી. મારા રામનો રાજ અભિષેક જોવા હું જીવીશ નહીં. તેવું જ મને પારાવાર દુઃખ થાય છે. વળી પાછા દશરથજી મૂર્છાવશ બને છે. આ કેકઈ અને આ મંથરા, આ બેનો વાદ જો ના થયો હોત તો રામજીને વનવાસે ના જવું પડત. એટલે ઋષિ મુનિઓ કહે છે કે આ કેકઈ અને મંથરાનો ઝઘડો થયો એટલે જ અમને જંગલમાં જવું પડ્યું. કઈ કહીને મંથરાના ઝઘડામાં રામ ગયા વન દશરથ કહે મારા રામને લાવો ગોતી. રામને કેમ લાવું ગોતી? રામ ગયા સવન વગડામાં. કહીને મથરાના ઝઘડામાં રામ ગયા સવન વગડામાં. માતા સુમિત્રા કહે લક્ષ્મણ લાવો. રામ ગયા સવન વગડામાં. લક્ષ્મણને કેમ લાવું ગોતી? લક્ષ્મણ ગયા છે રામની સેવામાં. રાજા જનક કહે સીતા લાવ ગોતી. રામ ગયા સવન વગડામાં. સીતાને કેમ લાવું ગોતી? સીતા છે રાવણની લંકામાં. મંથરાના ઝઘડામાં રામ ગયા સવન વગડામાં.
રામ ગયા છે વન વગડામાં, જી રામ ગયા છે વન વગડામાં. શ્રી ભાગવત ભગવાન કી જય. પ્રાતઃકાળ થયો છે, હજી દશરથજીની મૂર્છા વળી નથી. તેઓ બેહોશ અવસ્થામાં પડ્યા છે. દશરથ રાજા કેકઈના મહેલે છે. જાણે સુમંત મંત્રી કેકઈ ભવને આવે છે. હજી દશરથજી મૂર્છાવંશ છે. સુમંત જી સમજી ગયા કે કેકઈને કઈ કપટ કર્યું લાગે છે. શ્રી સુમંતજી કેકઈને પૂછે છે કે મહારાજ કેમ જાગતા નથી? તે કેકઈ ક્રોધમાં બોલે છે કે મને કઈ ખબર નથી. તેઓ આખી રાત રામ રામ કહેતા હતા, જેથી તેના રામને જઈને પૂછો, મને શું કેમ પૂછો છો? સુમંત ચતુર છે, તેઓ આખી વાત સમજી ગયા. તેઓ શ્રી રામ પાસે જઈ દશરથ રાજા તમને યાદ કરે છે તેમ કહી કેકઈના મહેલે લઈ ગયા. શ્રી રામે કેકઈના મહેલમાં પ્રવેશ કર્યો. શ્રી રામે પિતાજીને મૂર્છાવશ દેખી કેકઈ માને પૂછે છે, મારા પિતાજીને શું થયું છે? તમે કેમ મૂર્છાવશ થયા છો? તે કેમ મૂર્છાવશ થયા છે? મને કેમ ખબર ના આપી? કેકઈ કહે કે તારા પિતાજીનું દુઃખનું કારણ તું છે. મેં તારા પિતાજી પાસે 2 વરદાન માંગ્યા. એક ભરતનો રાજ અભિષેક થાય અને બીજો તારે 14 વર્ષ વનમાં જવાનું. આ 2 વરદાનને લીધે તેઓ આ હાલતમાં મુકાયા છે. કેકઈ નિષ્ઠુરતાની હદ કરે છે. રામ તે રામ છે, તે કેકઈને બરાબર વંદન કરીને કહે છે કે માતાજી, તમે મારા ઉપર અધિક પ્રેમ છે. તમે મને વનવાસ આપી ઉત્તમ કામ કર્યું છે. મને ઋષિ મુનિઓનો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય એ આશાથી તમે મને વનમાં મોકલ્યો છે. કેકઈ માતા અને રામ વચ્ચે વાતચીત ચાલતી હતી. શ્રી રામનો અવાજ કાને પડતા રાજા દશરથ ને આંખો ગાળીએ છે. રામ પિતાની નજીક જઈ વંદન કરે છે. ત્યારે દશરથજી ઉઠીને રામને આલિંગન આપીને કહે છે કે મારા રામ, તું મને છોડીને ક્યાંય જઈશ નહીં. શ્રી રામ પિતાજીને સમજાવે છે કે આપ તો ધર્મ ધુરંધર છો, આપને કોણ સમજી શકે? 14 વર્ષ તો જોત જોતામાં ક્યાંય વીતી જશે તેની ખબર પણ નહીં પડે, અને હું આપના દર્શન કરવા જલ્દી પાછો આવી જઈશ. તમારા આશીર્વાદથી વનમાં પણ મારું કલ્યાણ થશે. મને તો ઘણો આનંદ થયો છે કે મારો ભરત રાજા થશે. શ્રી રામ દશરથજીને ઘણું આશ્વાસન આપે છે. ત્યાંથી શ્રી રામ કૌશલ્યા માતા પાસે આવે છે. માનું હૃદય ભરાઈ આવ્યું. સુંદર આસન ઉપર બેસાડી ઉવારણા લીધા છે. પછી કહે છે કે બેટા, આજે વશિષ્ઠજી તને તિલક કરશે. આજે દરબારમાં ઘણો સમય લાગશે, તું અહીં ભોજન કરી લે. શ્રી રામ ધીર ગંભીર છે. ધીમેથી માતાજીને કહે છે કે પિતાજીએ અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું છે અને મને વનનું રાજ્ય આપ્યું છે. આ સાંભળી કૌશલ્યા માને વજ્રપાત થયો. તેમને આ વચનો હૃદયમાં બાણના ઘા સમાન લાગ્યા છે. તેમને એવું દુઃખ થયું છે કે જેનું વર્ણન થઈ શકે નહીં. કહી ન જાય કચો હૃદય વિષાદું. છતાં
ધીરજ ધારણ કરી કૌશલ્યામાં બોલ્યા, ભરત રાજા બને અને તું વનમાં જાય તેમાં મને કઈ વાંધો નથી, પણ તારા વિના તારા પિતાજીનું શું થશે? હું તારી સાથે વનમાં આવું, પણ મારો પતિવ્રતા ધર્મ ના પાડે છે. વનમાં વન દેવો તારું રક્ષણ કરશે. તે વખતે સીતાજી ત્યાં આવે છે. સાસુજીને વંદન કરી ધરતી ઉપર નજર રાખી ઊભા રહે છે. કૌશલ્યા માં કહે કે બેટા, આ મારા ઘરેની લક્ષ્મી છે. મને આશા હતી કે આ પ્રેમ લતા મોટી થઈ ફળ આપશે. મારો દીકરો દુખી થાય તો વાંધો નહીં, પણ મારા ઘેર પારકી દીકરી આવી છે. તે કોઈ રીતે દુખી ના થાય તે મારે જોવું જોઈએ. તે મારી સાથે રહેશે, તેનું જતન કરવું એ મારી ફરજ છે. શ્રી રામ કહે કે તમે અહીં ઘરમાં રહેશો તો કૌશલ્યામાં રાજી થશે. તમે માતા પિતાની સેવા કરશો. વનમાં રાક્ષસોનો ત્રાસ ઘણો હોય છે. વનમાં ઘણા કષ્ટો વેઠવા પડે છે. સીતાજી ધીરજ ધારણ કરી બોલ્યા કે આપે સુંદર ઉપદેશ આપ્યો, પણ સ્ત્રીનો આધાર કેવળ એક પતિ છે. તમને એવી ખાતરી હોય કે મારા વિયોગમાં સીતા 14 વર્ષ જીવશે તો મને ઘરમાં રહેવાની આજ્ઞા આપજો, પણ મારા વગર તમારા વગર હું જીવી શકીશ નહીં. આપ મને સાથે લઈ લેજો. શ્રી રામે વિચાર્યું કે જો સીતાને સાથે નહીં લઈ જાઉં તો તે મારા વગર જીવી શકે નહીં. આથી તેઓ રામજીને પોતાની સાથે લઈ જવા સંમત થયા છે. ત્યાં લક્ષ્મણજી આવે છે. રામજીએ લક્ષ્મણને ઉપદેશ કર્યો છે, લક્ષ્મણ, માતા પિતાની સેવા કરવા તારે ઘરમાં રહેવાનું છે. ત્યારે લક્ષ્મણ કહે છે, માતા પિતા તમે છો, આપ મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જઈશ? મારો ત્યાગ ના કરો. જળ વિના માછલી જીવી શકે, પણ સીતારામ વિના લક્ષ્મણ નહીં જીવી શકે. શ્રી રામ જાણતા હતા કે લક્ષ્મણ સીતારામ વિના જીવી શકે નહીં. તેમણે લક્ષ્મણને કહ્યું કે તમે માતા સુમિત્રાની આજ્ઞા લઈ આવો. લક્ષ્મણજીએ માતાજીને સંક્ષિપ્તમાં કથા કહી સંભળાવી. સુમિત્રાથી બોલાઈ ગયું કે કઈ તે તો અયોધ્યા ઉજળ કરી. પછી સ્વસ્થ થઈ તેમણે લક્ષ્મણને આશીર્વાદ આપ્યા, બેટા તને એકલાને સેવાનો લાભ આપવા રામ વનમાં જાય છે, તો એમની અનન્ય ભાવે સેવા કરે છે. નક્કી માનજે કે જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. એવામાં ઉર્મિલા ત્યાં આવ્યા છે. એક શબ્દ બોલ્યા નહીં, કેવળ મનથી વંદન કરી ઉભા છે. એમના દિલમાં કેવી અપાર વેદના હતી તે તો તેમના મૌનમાંથી જણાતું હતું. પછી સીતારામ અને લક્ષ્મણ તાપસ વેશે રાજા દશરથ પાસે આવે છે. વારંવાર પિતાજીને સમજાવે છે કે ધીરજ આપે છે, વનમાં જવાની રજા માંગે છે, સાથે સાથે આશીર્વાદ આપવા કહે છે. કે કઈ કહે મેં તને આજ્ઞા કરી તે તારા પિતાજીની આજ્ઞા છે, પિતાજીને પૂછવાની કઈ જરૂર નથી. આમ કહી કે કહીએ વલ્કલ વસ્ત્રો આપ્યા. તે સમયે વશિષ્ઠજી ત્યાં પધાર્યા છે. સીતાજીએ જેવું વલ્કલ લીધું છે, વશિષ્ઠજીએ તે ખેંચી લીધું છે. કેકઈને કહે કે તે મારા રાજલક્ષ્મી છે, તમે વનવાસ રામને આપ્યો છે, સીતાને નહીં. શ્રી રામના વનવાસની વાત સાંભળી અયોધ્યાની પ્રજા પણ વ્યાકુલ થઈ છે. તે પણ શ્રી રામ સાથે જવા ઈચ્છા વ્યક્ત કરે છે. શ્રી રામ તેમને ધીરજ ધરવા સમજાવે છે. રામ લક્ષ્મણ સીતા તાપસ વેશે વન તરફ પ્રયાણ કરે છે. દશરથ રાજા મૂર્છામાંથી જાગે છે. જાણ્યું
કે રામ તો વનમાં ગયા, મારો રામ વનમાં ગયો, હજુ મારા પ્રાણ કેમ નહીં જાતા? આજા હું ન નિકસે પ્રાણ કઠોર. સુમંતજીને કહે છે કે મારો સોનાનો રથ લઈ જાઓ. રામને કહેજો કે ચાલતા વનમાં જશો નહીં, આ રથમાં બેસીને વનમાં જાઓ. આ મારી આજ્ઞા છે. 2-4 દિવસ વનમાં ફેરવીને સુમંતજી રામ લક્ષ્મણ સીતાને પાછા લઈ આવજો. રામ ના આવે તો સીતાને જરૂર લઈ આવજો. સુમંતજી રામ લક્ષ્મણ સીતાને રથમાં બેસાડી નગર બહાર નીકળ્યા. અયોધ્યાની પ્રજા બહુ દુખી થઈ. તેણે પણ વનમાં જતા શ્રી રામના રથની પાછળ પાછળ દોડવા લાગે છે. શ્રી રામે બધાને સમજાવ્યા, કોઈ પણ માનતા જ ન હતા. લોકોએ કહ્યું કે જ્યાં રામ ત્યાં અયોધ્યા. અમે પણ રામજી સાથે 14 વર્ષ વનમાં રહીશું. બધા તમસા નદીને કિનારે આવે છે. ત્યાં રાતવાસો ગાળવાનું નક્કી કરે છે. પ્રભુએ લીલા કરી તમસા નદીને કિનારે બધા સૂતેલા છે. ત્યારે યોગમાયાનું આવરણ થયું. બધા ગાઢ નિંદ્રામાં છે. ત્યારે બોલાવામાં નાખીને શ્રી રામ લક્ષ્મણ સીતાજી સુમંતજીના રથમાં બેસી ત્યાંથી પ્રાણ કરી જાય છે. સવારે લોકો જાગે છે. શ્રી રામજીને ના જોતા વિલાપ કરે છે અને અયોધ્યા પાછા ફરે છે. પ્રાતઃકાળ સંગવેરપુરમાં રથ આવી પહોંચે છે. શ્રી રામ ગંગાજીને પ્રણામ કરે છે. સંગવેરપુરમાં રાજાને ખબર પડી કે સીતારામ પધાર્યા છે. ગુરહક રાજા શ્રી રામને લેવા વનમાં જાય છે. તેઓ શ્રી રામને કહે છે કે રાજ્ય તમારું છે, ગામમાં પધારો. શ્રી રામ કહે છે કે મારે કોઈ ગામમાં 14 વર્ષ સુધી પ્રવેશ કરવો નથી. મારે વનમાં જ રહેવું છે. અહીં એક દિવસ વ્રત કરે છે, બીજે દિવસે ફલહાર કરે છે. શ્રી રામ સુમંતને અયોધ્યા પાછા ફરવાનું જણાવે છે ને કહે છે કે પિતાજીને મારા પ્રણામ કહેજો. સુમંતજી કહે સીતાજીને મોકલો. સીતાજી આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે. સીતાજી કહે કે હું રઘુકુળની પુત્રવધુ છું. હું મારો ધર્મ સમજુ છું. જ્યાં મારા પતિ ત્યાં હું. સુમંતજી ત્યાંથી વિદાય થયા. શ્રી રામે ગુરહક રાજાને કહ્યું કે વળનું દૂધ મંગાવો. વળનું દૂધ મંગાવ્યું. રામજીના વાળ સુંદર હતા. તે દૂધથી વાળની જટા બનાવી તપસ્વી થયા છે. રામ લક્ષ્મણ સીતાને ગંગા પાર જવું છે. બધા ગંગા કિનારે આવ્યા છે. સામે કિનારે જવું છે. ત્યાં એક કેવટ હતો. લક્ષ્મણજી તેને બોલાવે છે ને કહે છે કે અમને સામે પાર લઈ જઈશ. કેવટ નાવડીમાંથી જ કહે છે કે હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણ પૂછે છે કે ભાઈ તું શું મર્મ જાણે છે? કેવટ કહે છે કે શ્રી રામના ચરણોમાં એવી શક્તિ છે કે તેમની ચરણ રજના સ્પર્શથી પથ્થર સ્ત્રી ઋષિ પત્ની બની જાય છે. જ્યારે મારી નાવડી તો લાકડાની છે. શ્રી રામના ચરણ સ્પર્શથી જો તે ઋષિ પત્ની બની જાય તો હું મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું? તમને મારી નાવડીમાં બેસવાની જરૂર હોય તો મને શ્રી રામના ચરણ પખાડવા દો. હું મારા હાથે શ્રી રામના ચરણ પખાડું, તે પછી તમને નાવડીમાં બેસવા દઉં. કેવટના પ્રેમ ભર્યા વચનો સાંભળી શ્રી રામ પ્રસન્ન થયા છે. કેવટ કહે છે ક્યાં
પગ ધોવા દો રઘુરાઈ ધોવા દો રઘુરાય પ્રભુ મને એ સત પડ્યો મનમાય ભગવાન ધોવા દો રઘુરાય રામ લક્ષ્મણ जानकी जय तीर गंगा जी राम लक्ष्मण जानकी जय तीर गंगा में नाव मांगो तीर तरवा नाव मांगो तीर तरवा बोलो गोम खाए भगवान धोआ जो रघुराय धोआ जो रघुराय प्रभु मन सब बड़ो मन माय भगवान धोआ जो रघुराय जय तुम्हारी कामण गरी मारी नाव नारी बन जाई रज तुम्हारी कामण गरी मारी नाव नारी થઈ જાય તોય મારી રંગાદાનની તોય रंगादाननी आजीविका टળી જાય ભગવાન ધોવા જો હે રઘુરાયજી ધોવા જો હે રઘુરાય પ્રભુ મને સત પડ્યો મનમાય ભગવાન ધોવા જો હે રઘુરાયજી જોઈ ચતુર્દા વિલન જનની જાનકી મુસ્કુરા જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી મુસ્કરાઈ અભાણ કેવું યાદ રાખે અભાણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય ભગવાન ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય પ્રભુ મને સત પડ્યો મનમાય ભગવાન ધોવા જો બાવળી જાલી રામ ભીલ જાલી નાવડીમાં બાવળી જાલી રામની ભીલ રાઈ પારું તારી પૂછું તમે પારું તારી પૂછું તમે સોલે સયુરાય ભગવાન ધોવા જો રઘુરાય ધોવા જો હે રઘુરાય પ્રભુ મને સત પડ્યો મનમાય ભગવાન ધોવા જો હે રઘુરાય નયની કદ નથી નહીં આપ
ભગવાન તો આજો રઘુરાય, ભગવાન તો આજો હે રઘુરાય. श्री भागवत भगवान की जय। હવે એક પ્રસંગ છે જે આમાં લખેલું નથી, આપણે ઘરનું બેહતું કરીએ છે. જ્યારે લક્ષ્મણજી કેવટને બોલાવા જાય ત્યારે રામજી અને સીતાજીની પાછળ ઊભા હતા. એટલે લક્ષ્મણજીને કેવટને કહે કે તું હાલ, હવે તને રામજી બોલાવે છે, અમારે સામે કિનારે જવું છે, તું ઉતારી જા મને. તો કેવટ પેલા ના પાડે છે કે મારે કોઈને પેલા પાર લઈ જવું નહીં, તમારે જવું હોય તો રામજીના પગ ધોવા દો, તો કે તમને ઓલી બાજુ કે લઈ જવું. એટલે લક્ષ્મણજી રામજી પાસે પાછા આવે છે ને રામજીને કહે છે કે ચમ માણસ તમને જ કેમ બધે આવા મળે છે, કે પેલા સુમતને કીધું તો હીરો કે જાતો નથી, ના આને કે બોલાવે છે તારે કે આવતો નથી. એટલે ભગવાન રામ કે જે બેઠી વાળાનું હવારનું મુહૂર્ત સારું થયું હોય એને આપણે બોની કે હારી થાય તો આખો દિવસ કે હારો જાય, એટલે કે આખો દિવસ કે બગડે. એટલે કે આ હું ઘરેથી હેડ્યો ને તારનો જ કે મારી બોની બગડેલી છે. કે સીતાને કીધું તો કીધું મા બાપની કે સેવા કર, તો એ કે મારે તમારે ભેગા આપવું છે. તમને કીધું કે તમે મા બાપની સેવા કરો, તો મારે કે તમારે ભેગું આપવું છે. પેલો જે ભેગો આવે છે ને પાછો મેલું છે, પાછો જાતો નથી. મેં બોલાવા છો, અરે આવતો નહીં. એટલે આ કે જાતિ હેડ્યો એથી કે મારી બોની બગડેલી છે, એટલે કે આર્યું એટલે આમ થાય છે. કે હવે પછી કેવટ આવે છે ને કહે છે કે તમે મન પગ ધોવા દો, એટલે હું તમને ઓલી બાજુ લઈ જઉં. આ બધું જાણીને શ્રી રામજી બહુ પ્રસન્ન થયા છે. શ્રી રામે તેને બોલાવ્યો. કેવટ લાકડાની કથરોટ લઈ આવ્યો છે. શ્રી રામ મન વિચારે છે કે બે ચરણોના માલિક તો બે તરફ ઊભા છે, આ ત્રીજો જાગ્યો. શ્રી રામનો નિર્ણય હતો કે આ વામ ચરણની સેવા સીતાજી કરશે અને દક્ષિણ ચરણની સેવા લક્ષ્મણજી કરશે. પણ આ કેવટ તો બંને ચરણની સેવા માંગે છે. કેવટ ગંગાજળ લઈ આવી ધીરે ધીરે ચરણ પખાડે છે. તેઓ ભાગ્યશાળી છે, પરમાત્માના ચરણ પખાડે છે. પછી કેવટ રામ, લક્ષ્મણ અને સીતાને પોતાની નાવડીમાં બેસાડી ગંગા પાર કરાવે છે. કેવટ સાષ્ટાંગ પ્રણામ કરે છે. શ્રી રામને ઈચ્છા થઈ કે કેવટને કંઈક આપો, પણ કેવટને આપવા શ્રી રામ પાસે કાંઈ નથી, તેથી તેમનો સંકોચ અનુભવે છે. સીતાજી આ સમજી જાય છે. તે પોતાની આંગળી ઉપરથી વીંટી ઉતારી શ્રી રામને કેવટને આપવા માટે આપે છે. શ્રી રામ તે વીંટી કેવટને આપવા લાગે છે ત્યારે કેવટ તે લેવાની ના પાડે છે. તે કહે છે કે હું ગરીબ છું, છતાં કોઈ સાધુ સંત, કોઈ તપસ્વી આવે તો હું તેમની પાસેથી મજૂરી લેતો નથી, તમારી પાસેથી પણ મજૂરી લઈશ નહીં. શ્રી રામ તેને કહે છે કે આ મજૂરી નથી, પણ પ્રેમથી હું તને પ્રસાદ આપું છું, તેનો તારે સ્વીકાર કરવો જોઈએ. શ્રી રામ સમજે છે કે આ ગરીબ છે, તેને તે કામમાં આવશે. કેવટ હાથ જોડીને શ્રી રામને કહે છે કે આજ પ્રસાદ લેવાનો દિવસ નથી, માલિક ઉઘાડા પગે ચાલે. 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી પાછા વળતા ફરીથી સેવાનો લાભ આપજો. આપના રાજઅભિષેક થયા પછી તમને જે યોગ્ય લાગે તે આપજો. આજે તો આપની પાસેથી કંઈ જ નહીં લઉં. કેવટની ભાવના
જોઈ સીતાજીની આંખમાં આંસુ આવી જાય છે. કેવટ અભણ છે, ગરીબ છે, પણ તે હૃદય ગંગાજળ જેવું પવિત્ર અને શુદ્ધ છે. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને શ્રી રામ અયોધ્યા આવે છે ત્યારે પણ એક કેવટના ઉપકારને ભૂલ્યા નથી. તે સુવર્ણના રાજ સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓ ચારે બાજુ નજર નાખે છે ત્યારે સીતાજી શ્રી રામને પૂછે છે કે તમે કોને શોધો છો, કોને જુઓ છો? ત્યારે શ્રી રામ કહે છે કે આ બધા મારા દર્શન માટે અહીં આવ્યા છે, પણ મારે જેના દર્શન માટે ભગવાન આતુર છે. શ્રી રામ સીતાજીને કહે છે કે આપણે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે કેવટે પોતાની નાવડીમાં આપણાને બેસાડીને ગંગા પાર કરાવી હતી. તે વખતે તેણે કહેલું કે રાજાભિષેક થયા પછી મને પ્રસાદ આપજો. તે કેવટ અહીં દેખાતો નથી. શ્રી રામે બધાનું સન્માન કર્યું. બાદ સંગવેરપુરના રાજા ગુરહેકને બોલાવી કેવટને આપવા માટે અનેક આભૂષણો અને વસ્ત્રો પ્રસાદ તરીકે તેને મોકલી આપે છે. દુઃખમાં કોઈ મદદ કરે તે ભૂલશો નહીં, કોઈનો ઉપકાર ભૂલશો નહીં. કોઈએ કોઈ સમય થોડી સેવા કરી હોય તે યાદ રાખજો. સમય આવે તે ઉપકારનો બદલો અવશ્ય ચૂકવજો. પરમાત્મા મનુષ્યને સુખ સંપત્તિ આપે ત્યારે તે ઉપકારનો બદલો વિવેકથી પાછો વાળજો. હૃદય શ્રી રામ જેવું રાખજો, સરખું રાખજો. જેનો હૃદય સરળ છે તેના હૃદયમાં પરમાત્માનો વાસ હોય છે. જ્યાંથી તેઓ આગળ વનમાં ઉઘાડા પગે ચાલે છે. આગળ શ્રી રામ, પછી સીતાજી અને તેમના પછી લક્ષ્મણજી ચાલે છે. રામ લક્ષ્મણની વચમાં સીતાજી કેવા શોભે છે! તુલસીદાસજી કહે છે કે જાણે બ્રહ્મ અને જીવની વચમાં માયા. નાનકડી પગદંડી છે અને આજુબાજુમાં ઝાડી ઝાંખરા છે. લક્ષ્મણજી પાછળથી ચાલે ત્યારે એમને પગ મૂકવાની જગ્યા રહેતી ન હતી. એમ બાજુ માતાજીના ચરણ ચિહ્ન દેખાતા, બીજી બાજુ શ્રી રામના ચરણ ચિહ્ન દેખાતા. લક્ષ્મણજી કયા પગ મૂકે? શ્રી રામ સીતારામના ચરણ ચિહ્ન દેખાય ત્યાં લક્ષ્મણજી મનથી વંદન કરે છે. કદાચ તેમના ચરણ ચિહ્ન પર મારો પગ ના આવે એટલે લક્ષ્મણજી કાંટાવાળા ઝાડી ઝાંખામાં ચાલે છે. શ્રી રામ આ જોઈ દુઃખી થાય છે. તેમણે કહ્યું કે લક્ષ્મણ, તું આગળ ચાલ, પાછળ તારા ભાભી અને હું તમારા બંનેની પાછળ ચાલું. ભગવાન હંમેશા ભક્તોની પાછળ પાછળ ચાલે છે. આમ પહેલા લક્ષ્મણ, વચ્ચે સીતાજી અને છેલ્લે રામજી ચાલે છે. સાયંકાળનો સમય થવા આવ્યો છે. શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી રસ્તામાં મુકામ કરે છે. નજીકના ગામના લોકો તેમના દર્શન માટે આવે છે. ગામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે. તેઓ સીતાજીને પૂછે છે કે આ બેમાં તમારા કોણ છે? સીતાજી કહે છે કે પેલા ગોરા ગોરા છે તે મારા દિયર છે. રામનો પરિચય આપ્યો નથી, કેવળ આંખથી ઈશારો કરે છે. રાત્રે શ્રી રામ અને સીતાજી દર્ભની પથારીમાં સૂતા. દુઃખો ના જારે પડે પડસાયા, આવે જીવનમાં તડકા સાયા. દુઃખો ના જારે પડશે સાયા, રહે ના રહે મારે માયા તારી કરવી છે. મુક્તિ મળે
તમારી કરવી છે. સદગુરુ મળ્યા મને અંબાજી મળ્યા રે રે ગગનિયા લાગી રે મને સદગુરુ મળ્યા રે રે ગગનિયા લાગી રે મને સદગુરુ મળ્યા. હું પંથ મારો છોડું નહીં ને નેહ દૂર ક્યારે દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં ને નેહ દૂર દૂર દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે મને. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે મારે. જીવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે મારે મારે. સેવા તમારી કરવી છે. શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. બ્રહ્મા આદિ દેવો, વિશ્વામિત્ર આદિ ઋષિઓ અનેક વર્ષો સુધી આપણે તપશ્ચર્યા કરે છે, છતાં તેઓ આપને સાક્ષાત્કાર થતો નથી. આપે આજે મને ગોદમાં લઈ મારા ઉપર કૃપા કરી છે. હું રાક્ષસ કુળમાં જન્મ્યો છું. આપે મને દર્શન આપ્યા છે. હું નિર્ભય થયો છું. હવે મને કોઈ એવું નથી. યજ્ઞ આદિ કાર્યો કરવાનો સર્વને અધિકાર નથી, પણ ભક્તિ કરવાનો અધિકાર સર્વને છે. તેથી તો સર્વ જાતિઓ માં ભક્તો થયેલ છે. મને લાગે છે કે આપને પ્રસન્ન કરવા બહુ ભણતરની અને બહુ પૈસા કમાવાની જરૂર નથી. ખૂબ પૈસા કમાવો ને ભગવદ કાર્યમાં તે વાપરો તે ઉત્તમ છે, પણ એક આસને બેસી પરમાત્માનું ધ્યાન ધરો તે અતિ ઉત્તમ છે. બહુ ભણવાથી બહુ જ્ઞાનથી ભગવાન મળતા નથી. બહુ ભણેલાથી ભગવાન દૂર રહે છે. બહુ ભણેલા કુતર્કો કરે છે, તેમને બીજાને છેતરતા કે કપટ કરતા જરાય બીક લાગતી નથી. ઘણી વાર ભણેલાઓ ભગવાનને પણ છેતરે છે. એ લખવામાં અને બોલવામાં ઘણા હોશિયાર હોય છે. તેમને એક એક શબ્દના અનેક અર્થ કરતા આવડે છે. તે વખતે મેં આમ કહેલું, પણ મારા કહેવાનો ભાવાર્થ જુદો હતો. એનામાં ઘણા દોષ આવે છે. તેને ચમત્કાર દેખાય ત્યાં તે નમસ્કાર કરે છે. ચમત્કાર વિના તે નમસ્કાર નહીં કરે. કેટલાક સાધુ સંતો પાસે જાય પણ હૃદયથી નમસ્કાર કરતા નથી. મહારાજ કંઈક ચમત્કાર બતાવે તો પછી હું મહારાજને માનું. ચમત્કાર પછી નમસ્કાર તે અભિમાન છે. તમને પરમાત્માની જરૂરત હોય તો ખૂબ શ્રદ્ધાથી તેમની સેવા સ્મરણ પૂજા કરો,
પછી તે આપોઆપ ચમત્કાર બતાવશે. પહેલા ચમત્કાર પછી નમસ્કાર એ વ્યવહારનો કાયદો છે. પરમાત્મા એવું કરતા નથી. પરમાત્માને ત્યાં પહેલા નમસ્કાર પછી ચમત્કાર. અભણ માણસ બધાને નમે છે તે પ્રભુને ગમે છે. અભણ સમજે છે કે મને કંઈ આવડતું નથી, હું ખરેખર ગમાર છું. તેથી તે ચમત્કાર વિના નમસ્કાર કરે. જ્યારે બહુ ભણેલો અનેક તર્ક વિતર્ક કરે છે અને દલીલો કરે છે તે અંધશ્રદ્ધામાં માનતો નથી. તે શાંતિથી સેવા પૂજા કરતો નથી. આ માટે એક દ્રષ્ટાંત જોઈએ. હું એક ગામમાં કથા કરતો હતો. ત્યાં મને એક પ્રોફેસર સાહેબ મળ્યા. મને કહે કે મહારાજ, તમે કથા તો ઠીક કરો છો, પણ કથામાં જે કહો છો કે ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણી પણ ના પીવું, તો ભગવાન ક્યાં પાણી પીએ છે? ભગવાન તો કંઈ ખાતા પીતા નથી. તો આ અર્પણ કરવાની વાત, ભોગ ધરાવવાની વાતમાં હું માનતો નથી. આ બધું તો નાટક છે. ભગવાનને ભોગ ધરાવવાની કઈ જરૂર નથી. ભગવાન તો ખાતા હોય તો ખાવાનું ઓછું તો થવું જોઈએ. જરા પણ ઓછું થતું નથી. આથી તમારે મને સિદ્ધ કરી બતાવવું પડશે કે ભગવાન ખાય છે. વ્યાસ નારાયણે આ સર્વ શંકાઓનું ભાગવતમાં નિરાકરણ કર્યું છે. એક ગુલાબનું ફૂલ છે, તેને 4-5 વાર સૂંઘવાથી ફૂલનું વજન ઘટતું નથી. આ જ પ્રમાણે પરમાત્માને તમે જે સામગ્રી ધરો છો તેમાંથી દિવ્ય શક્તિથી તે રસ ખેંચી લે છે. પરમાત્મા રસ સ્વરૂપ છે. વ્યવહારમાં પણ અંધશ્રદ્ધા રાખવી પડે છે. ઘણા ડાક્ટરથી અનેક કેસ બગડી જાય છતાં કે સારું કરશે તેવી શ્રદ્ધા આપણે રાખવી પડે છે. ડાક્ટરમાં વિશ્વાસ ના રાખે તો ડાક્ટર દવા આપે નહીં અને દવા પીધા વગર રોગ જતો નથી. તે પ્રમાણે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી પડે છે. શરીરને તાવ આવ્યો, તેમાં આત્માને શું એમ માનવું વેદાંતીને પણ ચાલતું નથી. વેદાંતીને પણ જો તાવ આવ્યો હોય તો દવા મોસમી વગેરેને જરૂર પડે છે. વેદાંતીના સિદ્ધાંતો ખોટા નથી, પરંતુ તેનો અનુભવ ભક્તિ વિના, પ્રેમ વિના થતો નથી. તેવી રીતે પ્રેમની, ભક્તિની જ્ઞાનીને પણ જરૂર રહે છે. જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરનો વ્યાપક અનુભવ કરવા માટેનો છે. રામદાસ સ્વામીએ દાસબોધમાં કહ્યું છે કે જે મનુષ્યને વ્યવહાર ના આવડે તે પરમાત્મા શું આવડવાનો? જેનો વ્યવહાર શુદ્ધ નથી તે ભક્તિ કેવી રીતે કરી શકશો? ગજેન્દ્ર પશુ હતો. ગજેન્દ્ર ભણેલો ના હતો. કેવળ પ્રેમથી પોકારવાની ભક્તિથી તેને ભગવાન મળ્યા છે. ગજેન્દ્રે કેવી તપશ્ચર્યા કરી કે અષ્ટાંગ યોગની સાધના કરેલી. કેવળ ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા હતા. ઈશ્વરમાં પ્રેમ રાખી ખૂબ સેવા સ્મરણ કરો. ભક્તિથી ભગવાન મળે છે. બહુ જ્ઞાની હોય પણ પ્રભુ પ્રેમ ના હોય, ભક્તિ ના હોય તો તેના જ્ઞાન કે તપશ્ચર્યાની કોઈ કિંમત નથી. પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી તેવો બ્રાહ્મણ એ બ્રાહ્મણ નથી. પણ જો હીન જાતિના ને પ્રભુ મિલન માટે આતુરતા હોય તો તે બ્રાહ્મણ કરતા પર શ્રેષ્ઠ છે. સર્વ સાધનનું ફળ છે શ્રી કૃષ્ણ પ્રેમ. જે સાધન કરતા પ્રભુ પ્રેમ ના જાગે તે સાધનની કોઈ કિંમત નથી. પરમાત્માને પ્રસન્ન કરવા એ સાધનો છે. સેવા અને સ્મરણ 3 કલાક રોજ સેવા સ્મરણ કરો. આ 2 સાધનોથી ભગવાન અવશ્ય મળે છે.
બીજા કશાની જરૂર નથી. દક્ષિણા આપવાથી પૈસાનો સદુપયોગ થશે, પણ પુણ્ય મળશે નહીં. પુણ્ય માટે તો તમારે જાતે સેવા સ્મરણ કરવી પડશે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે મુખ્ય પ્રેમની જરૂરત છે, ધનની નહીં. શ્રી ગુસાઈજી મહારાજની 252 વૈષ્ણવોની વાર્તામાં પદ્મનાભદાસની કથા આવે છે. તેઓ ગરીબ હતા, તેથી ઠાકોરજીને ચણાના પોતરા ધરાવે છે. ઠાકોરજી ચણાના પોતરા પ્રેમથી આરોગે છે. ભગવાન એ નથી જોતા કે મારો ભક્ત મને શું આપે છે, તે તો એટલું જ જુએ છે કે કેવા ભાવથી આપે છે. સેવા સ્મરણથી સેવકને આધીન બને છે. પરમાત્માને પ્રાપ્ત કરવા બહુ જ્ઞાનની જરૂર નથી. બહુ જ્ઞાન થાય તો તે ભગવાનના સેવા સ્મરણ બરાબર કરી શકતો નથી. અંતકાળમાં જ્ઞાન ઘણી બાર ડગો દે છે. જ્ઞાનને જો ભક્તિનો સાથ હોય તો તે ઘણો ઉત્તમ છે. શ્રદ્ધા રાખી ભક્તિ કરો, પ્રેમથી પરમાત્માની સેવા કરો. સેવાને પૂજામાં અંતર છે. જ્યાં મંત્રાધીન દેવ છે તેનું નામ પૂજા છે. જ્યાં પ્રેમાધીન ભગવાન છે તેનું નામ સેવા છે. સેવામાં શું જવાબ આપીશ? અરે મારા રથના ઘોડાઓ પણ શ્રી રામને છોડ્યા છે ત્યારથી ખાતા નથી, પાણી પીતા નથી. જેના વિયોગમાં પશુઓ વ્યાકુળ થયા છે, તેના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે. મને લાગે છે કે દશરથ રાજાના પ્રાણ ટકશે જ નહીં. ચિંતાના આવા ભાર હેઠળ સુમંત મંત્રી મધ્યરાત્રિને અયોધ્યામાં પ્રવેશ કરે છે. તે સીધા કેકઈના મહેલે જાય છે. ત્યાંથી જાણવા મળે છે કે શ્રી રામના વનવાસ ગયા પછી તરત દશરથ રાજા કેકઈના મહેલને ત્યાગીને કૌશલ્યાના મહેલે ગયા છે. તે કૌશલ્યાના મહેલમાં રહે છે. રામ વિયોગમાં 5 દિવસ પૂરા થયા છે. રાજા દશરથના મુખ ઉપર મૃત્યુની ઘેરી છાયા વળી ચૂકી છે. મૈત્રી મંત્રી તેમની નજીક જઈ દંડવત પ્રણામ કરે છે. દશરથ એ આંખ ઉઘાડે છે. પૂછ્યો, મારો રામ ક્યાં છે? તમે મારા રામને ક્યાં મૂકીને આવ્યા છો? મારો રામ પાછો આવ્યો છે? સીતા લક્ષ્મણ પાછા આવ્યા છે કે નહીં? તું મને તેમની પાસે લઈ જા. દશરથજી વ્યાકુલ થયા છે. આ જોઈ સુમંતજીની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા છે. સુમંતજી કહે છે કે મહારાજ, આપ જ્ઞાની છો, ધીરજ ધરો. હું શ્રી રામનો સંદેશો લઈને આવ્યો છું. તેમણે કહ્યું છે મારા પિતાજીને મારા પ્રાણ કહેજો, પ્રણામ કહેજો. તેમના આશીર્વાદથી અમે નહીં આવી શકું. હું મારા પતિ વગર જીવી શકીશ નહીં. લક્ષ્મણજીએ પણ તમને પ્રણામ પાઠવ્યા છે. નિષાદ રાજે અને કેવટ નાવિકે તેમની સારી સેવા કરી છે. રામ લક્ષ્મણ સીતા પાછા આવ્યા નથી તેવા વચનો સુમંત મંત્રીના મુખેથી સાંભળતા જ દશરથ રાજા હે રામ બોલતા ધરતી ઉપર પડે છે. કૌશલ્યા વ્યાકુળ થયા છે, છતાં રાજાને ધીરજ આપવા પ્રયત્ન કરે છે. રામ વિરહ એ મોટો સાગર છે. તે સાગર પાર કરવાનો છે. તમે કર્ણધાર હિંમત હારી જશો તો પછી અમારા બધાનું શું થશે? દશરથજી કહે છે કે મારી છાતીમાં દુખે છે. મને શ્રવણ કુમારના માતા પિતાએ શ્રાપ આપ્યો છે કે પુત્ર વિયોગમાં મારું મરણ થશે. પછી શ્રવણની કથા સંભળાવે છે. દશરથજી વિલાપ કરે છે, મારો રામ જ્યાં હોય ત્યાં મને લઈ જાઓ. દશરથજી શ્રી રામના એક સદગુણનો યાદ કરતા કરતા રડતા હતા. મધ્યરાત્રિના સમયે રામ રામ કહેતા દશરથજીએ પોતાના પ્રાણ છોડ્યા છે. દશરથના
દશરથ રાજાનો વિયોગ સાચો, દશરથ રાજાનો રામ પ્રેમ સાચો હતો કે રામના વિયોગમાં તે જીવ્યા છે. રાજા દશરથના દેહાંતથી આખા અયોધ્યામાં ઘેરા શોકની લાગણી પસરી ગઈ છે. સર્વ વિલાપ કરે છે. વશિષ્ઠજી સર્વને ઉપદેશ આપે છે. તેમને લોકો સેવકોને આજ્ઞા કરી, તમે કેકઈ દેશમાં જઈ ભરત શત્રુઘ્નને કહેજો કે ગુરુજી તમને અયોધ્યા બોલાવે છે. સેવકો ઝડપથી ગતિએ કેકઈ દેશમાં પહોંચી જઈ ભરત શત્રુઘ્નને ગુરુજી બોલાવે છે તેમ જણાવ્યું છે. ભરત શત્રુઘ્ન અયોધ્યા આવે છે. રસ્તામાં ઘણા અપશકુન થાય છે. રથ અયોધ્યામાં આવે છે. અયોધ્યાના બજારો બંધ છે. લોકોએ કાળા વસ્ત્રો પહેર્યા છે. ભરત શત્રુઘ્નનું મન બેચેન બને છે. ભરત પોતાના આવાસે આવે છે. ભરત આવ્યાના સમાચાર સાંભળી કે કઈ હરખભેર દોડતી તેમની પાસે આવે છે. ભરત માતાજીને પૂછે છે કે માં, મારા પિતાજી ક્યાં છે? કે કઈ કહે, ભરત, આ અયોધ્યાનું રાજ્ય તને મળ્યું છે. તારા પિતાજીએ પ્રાણનો ત્યાગ કર્યો છે. મારી બાજી તો બગડવાની હતી, પણ મંથરાએ મને ઘણી મદદ કરી. મંથરાના કહ્યા મુજબ મારા 2 વચન તારા પિતાજી પાસે લેણા હતા તે માંગી લીધા. આથી વ્યાકુલ થઈ તારા પિતાજીએ પ્રાણ ત્યાગ કર્યા છે. ભરત કહે કે તે વખતે જ્યેષ્ઠ બંધુ રામ ક્યાં હતા? કે કઈ કહે કે રામ લક્ષ્મણ સીતા વનમાં ગયા છે. મારા વરદાન પ્રમાણે હું થયો રાજા અને રામ ગયા વનવાસમાં. આ સાંભળી ભરતજીએ બહુ દુઃખ થયું કે અતિ ક્રોધમાં આવી તેઓ કેકઈનો તિરસ્કાર કરે છે કે અરે, મારા રામને તે વનવાસ આપ્યો. આવું વરદાન માંગતા તારી જીભ કેમ કપાઈ નહીં? તારા મોંમાં કીડા કેમ ના પડ્યા? આ સમયે મંથરા સબાસીની આશાએ બાજુમાં ઊભી હતી. ભરતજીની સાથે શત્રુઘ્ન પણ છે. શત્રુઘ્નની નજર મંથરા પર પડી અને તેણે મંથરાને એક લાત મારી. ભરત અને શત્રુઘ્ન તરત કૌશલ્યા માતા પાસે જાય છે. કૌશલ્યા માતાનું સ્વરૂપ જોયું જતું નથી. ભરતને એકદમ મૂર્છા આવી ગઈ. ભાનમાં આવતા તે વારંવાર રામ ક્યાં છે, રામ ક્યાં છે કહેવા લાગ્યા છે. સર્વ અનર્થનું મૂળ હું જ છું. મારે લીધે જ રામને વનવાસ જવો પડ્યો છે. જગતમાં આ પાપી ભરતનો જન્મ ના થયો હોત તો સારું થાત. માતાજી, આમાં હું નિર્દોષ છું. મને આ બાબતની કઈ જ ખબર નથી. જો આમાં મારી સંમતિ હોય તો મને માતા પિતાની હત્યાનું પાપ લાગે. કૌશલ્યાએ કહ્યું કે બેટા, ધીરજ ધર, શોકનો ત્યાગ કર. રામ તો હસતા હસતા વનમાં ગયા છે. તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો. મારો જ નસીબ રૂઠ્યું છે કે આ અનર્થનું મૂળ હું છું. હજુ મારા પ્રાણ જતા નથી. પ્રાતઃ કાળે સરયુ નદીના કિનારે દશરથજીના દેહનું અગ્નિ સંસ્કાર ભરતજી કરે છે. માતા કૌશલ્યા અને સુમિત્રા સતી થવા ઈચ્છે છે. ભરત તેમને એમ કરતા અટકાવે છે. 15 દિવસ થયા પછી મોટી શોક સભા રાખવામાં આવે છે. તેમાં વશિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા છે. શરૂઆતમાં વશિષ્ઠજી બોલે છે. તેમણે દશરથ રાજાના ખૂબ વખાણ કર્યા છે. પછી શ્રી રામના ગુણોનું વર્ણન કરે છે. પિતાની આજ્ઞા માથે ચડાવી રામ વનમાં ગયા છે અને દશરથ રાજાનો સ્વર્ગવાસ થયો છે. એટલે આવતી કાલે અમે ભરતને રાજા બનાવીશું. આપણો અહીં સમય પૂરો થાય છે. રાજા હવે કાલે બનવાનું છે. તો જેને બનવું હોય પધારી જાજો, ને કે રહી જાશો. બોલ શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. અંબે માત્ર કી જય.